કાલે ભાઈ રોડ ઉપર એક્સિડન્ટ થાય છે જીવનો, ને હમણાં તમે જોવો છો કે કાલની ભાઈ બધી જગ્યાએ વરસાદ છે ઝીણો. કાલે માતાજીનું એક્સિડન્ટ થાય છે, કોઈ વાહનની અડફેટે આવી જાય છે અને એના હિસાબે ગંભીર પરિસ્થિતિ છે. પગમાં પાટો મારેલો જાય છે, આખો આ પગની અંદર તમે જોયો છો, એમાં રિકવરી આવે કે ના આવે. અને વરસાદ ભાઈ એટલો પડ્યો તો, જોકે અહીંયા ઓછો છે, આમ બાકી બધે વધારે છે. અહીંયા થોડા છાંટા પડ્યા હતા અને રાતે જ માતાજીને આપણે અહીંયા રેસ્ક્યુ કરીને લઈ આવ્યા હતા. વરસાદના હિસાબે બધાને આપણે અંદર રાખી દીધા. એક આ માતાજી છે તો માતાજીને ઓમ ઝીણા છાંટા આવતા હતા, એટલે પહેલાં તો આપણે માથે નીચે પ્લાસ્ટિક નાખી દીધું અને માથે ગોદડું રાખી દીધું. હમણાં પાછા માતાજીને અત્યારે ફેરવીને અંદર લઈ લે, એટલે પછી કંઈ ઉપાધિ ના દે. આ તમે જોવાનું પગનું ઓપરેશન કરાવેલું છે, એ છૂટો જ હોય પણ એની આ એક જ જગ્યા ફિક્સ જાય, અહીંયા આવીને હોઈ જાય. વિડીયો ટૂંકમાં આપણો લેવાનો નહીં અને બધું રહી ગયું વરસાદના હિસાબે થઈ. અને પછી ફટાફટ આપણે બનતા એવા પ્રયત્ન કર્યા કે પહેલાં તો આ બધા જીવ તમે જોઈ શકો છો અહીંયા છે, આ બાજુની સાઈડ એટલા બધા જીવ છે. તો એ બધાને પહેલાં મેં કીધું એક જગ્યાની નીચે લઈ લઈએ એટલે પછી કંઈ તકલીફ ના રહે. અને અત્યારે ફાઇનલી છાંટા નથી, પણ આમ આગાહી છે વરસાદને, એટલે કદાચ આવે તો એક તો બધા જીવ માંદા છે અને વળી પાછા બધા પલરે અને ના કરે નારાયણને પાછા મંદા થાય. એના કરતાં તમે કીધું બધાને એકવાર અંદર લઈ લે. નાના આપણે જેટલા પણ જીવ છે તમે અહીંથી આમને જોઈ શકો છો. એ ઓલું કાલે ભાઈ આપણે માતાજી એક વાછડીને જન્મ આપ્યો છે અહીંયા છે, બાકી આ બધા નાની નાયતાકી અહીંયા છે. અને આ બાજુની સાઈડથી આ છે એ જે માન ઊભા થઈ શકે આપણે કરીએ ત્યાં ઊભા થઈ જાય એ છે. પણ ભાઈ અહીંયા ખાતા મને જે ફેરવીને લત મારી છે, એમાં એવું જેવું હું થોડુંક લઈ અને મેં કીધું માતાજીને નાખી દઉં. તો આને મને ફેરવીને વાંહે લત મારી, મારું કંઈ ધ્યાન નહોતું. એ બાજુથી બધા ખાટલા ખાલી કરાવી નાખ્યા, જ્યાં આપણા પ્રભુજી આશ્રમના વધારે છે, રામ બાપાના વચ્ચે બધા અહીંયા ખાટલા નીચે. અત્યારે તડકો છે પણ છાંટા હમણાં એવા હતા ને, તો ત્યાં આપણે બધાને કીધું કે ભાઈ તમે પાછા રૂમ એકલા સાફ સફાઈ કરીને કમ્પ્લીટ છે, એટલે રૂમની અંદર જ બધા અત્યારે રહ્યો. વરસાદ છે, છાંટા આવે ત્યાં સુધી. અત્યારે વચ્ચે અહીંયા શાંતિથી બેઠો છે એક ભગત, એ વાં એમનો નીચે જ હોઈ ગયો છે. અને આ રૂમ આખો ચોખ્ખો કરાવીને આ તમે સિચ્યુએશન જોવો કે અત્યારે આપણે અહીંયા બધો ગાય માતાજીઓનો ખાવાનો ખોરાક આપણે અહીંયા રાખેલો છે. અહીંયા આપણે દવાનો કબાટ લઈ લીધો છે. પ્રભુજી નવાઈ આવ્યા છે, એને તમને મુલાકાત કરાવવાની બાકી છે. એ ભાઈ બહુ તોફાન કરે છે, ઉપરના રૂમમાં રાખેલા છે. પણ અત્યારે ફાઇનલી પહેલાં હું અહીંયાનું આ બધું કાર્ય પતાવી લઉં. જો ફાઇનલી હાલો ભાઈ, અત્યારે વધારે વાત કરવાનો સમય નથી, કારણ કે પાછું તમે જોવો કે છાંટા આગાહી છે ને પાછું વાતાવરણ જેવું છે. તો એની પહેલાં આપણે આ બધા જીવ છે ને હજી વ્યવસ્થિત થોડાક બધાને અંદર સેટલ કરી દે, બધાને આમાં સેટલ કરી દે. તો પાછો ઊભો થઈ ગયો. આ પાટવાના ભાઈ 3 થી 4 વાર આપણે બાંધ્યો છે, એક જ દિવસની અંદર એકવાર આને 4 વાર ખોલી નાખ્યો હતો, એટલે પછી પાછો બાંધ્યો છે આપણે. હવે જોવાનું રહ્યું, જો આજની તારીખમાં પાછો એ મોઢેથી કાઢી નાખે છે, એટલે આજની તારીખમાં પાછો કદાચ હમણાં કાઢી નાખે ને તો આને ફરતો આખો વીટી દે. એનું કારણ એ છે કે ભાઈ એના જે અહીંયા નીચે ટાંકા લીધેલા છે ને એ નીચે ઘહાય છે, અને એ ગમે એટલા પાટના મારી રહેવા નથી દીધો. 2 પાટા આપણે આખા વીટી નાખ્યા હતા, એને તોડી નાખ્યા. એટલે ફાઇનલી એનું કંઈક પાછું આપણે નવો આઈડિયા વિચારવો જો. મળીએ પાર્ટ 2 ની અંદર, આ બધું કામકાજ પતાવી લે. સદના હિસાબે આપણે હજી આખા હજી એક ફ્રેમ બનાવવાની બાકી રહી ગઈ. થોડાક પાંચ કાપેલા છે, બાકીના કાપવાના છે. મિસ્ત્રી આવ્યા નથી કારણ કે વરસાદ છે, એટલે છાંટા ચાલુ હતા, એટલે ભાઈ કામ ન થયું.